તો દોસ્તો રોબોટના ઘરનો છે એ કુંભઘડો અમે પધરાવીએ છીએ. તો રોબોટ ભાઈનું એના ઘરમાં છે એ સ્વાગત થઈ ગયું છે. તો આજે નાસ્તામાં છે ચા દૂધ અને ભાર્ગવભાઈ સ્પેશિયલ પૌવા. તો માસીએ સ્પેશિયલ આજે ઢોકળાનો પ્રોગ્રામ કર્યો છે. ફાઇનલી દોસ્તો રોબોટભાઈને અમે એવડા મોટા થઈ ગયા કે હવે હાલતા શીખી ગયા છે. માસી પેલા ફોન નહોતા જોઈએ ત્યાંથી લઈને માસી જ ફોનમાં બેઠા બેઠા છે ને એને કંટ્રોલ કરી શકશે. કેમ છો બધાયનું સ્વાગત છે એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. મસ્ત એક દિવસ ચાલુ કરીએ છીએ, નાસ્તો પાણી કરવાના છે. અત્યારે બસ ફ્રેશ થઈ ગયા ઉઠીને અને બહારનું વાતાવરણ છે એ કંઈક આવું છે. અત્યારે જો મસ્ત આમ કહેવાય ને કે સૂરજય નથી પણ બીજું કંઈ નથી, ટૂંકમાં સ્નોની આગાહી કે એવું કંઈ નથી. આખો પ્લેઝન્ટ ડે છે. જો પ્લેન જાય છે મસ્ત અને રાતના છે એ ફૂલ વરસાદ પડ્યો એના લીધે છે એ ઘણો બધો બરફ છે એ ઓગળી ગયો છે. એટલે જો આવો કંઈક નજારો છે અને આ સામેના ઘરના બધા છાપરામાંથી ને એમાંથી બધે જો બરફ છે એ આખો ઉતરી ગયો છે. આ રીતનું છે. અને અત્યારે છે ને બહુ ગજબ પવન આવે છે. એટલે જો આ ડસ્ટબિન ને એ બધું છે એ આખી આવી રીતે ઉડીને બાજુવાળાની ડસ્ટબિન છે એ ઉડીને આવી ગઈ. આમાં જનરલી છે ને 2 ડસ્ટબિન આપી હોય. જો અહીંયા ઉપર ઢાંકણા ઉપર આ લાલ લખ્યું જ ને લેબલ, એનો મતલબ એમ કે એ રિસાયકલવાળી હોય. એટલે એમાં રિસાયકલ જેટલી વસ્તુઓ થઈ શકે એમ હોય ને એમાં નાખવાની, બાકી ઓલું નોર્મલ કચરો હોય એમાં નાખવાનો. અને બાજુવાળાની એક છે ને એ ઉડીને આવી. જનરલી 2 ડસ્ટબિન આપે બધાને. અને મંગળવારે અને શુક્રવારે એવી આ સોસાયટીમાં મંગળ શુક્રનું છે કે એ ટાઈમે છે ને ગાડી આવે અને એ આખું આવું ઉપાડીને એમાં નાખી દે કચરો. એ રીતના મંગળ શુક્રની સાયકલ હાલતી હોય લોકોની. જો બાકી પવન છે એ જોરદાર છે, કેમ કે આ જે બધા ડમ્પસ્ટરમાંથી આ બધા જે ખોખાની બધું છે ને એ ઉડીને કાલ છે ને ઘણી વાર અહીંયા આવતું રહ્યું હતું. અને કાલ મેં વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે લાઈક નોર્મલ ડે હતો અને આમ ઘરમાં 2-5 વસ્તુ જ હતી એટલે બીજું કંઈ હતું નહીં. એટલે આ બધી વસ્તુઓ છે ને ઉડીને અહીંયા દરવાજેને એમ પડતી હતી એટલે અમે બધું ઘડીએ નાખવા જતા હતા. લકીલી પાછું સવાર સુધીમાં એ તો કંઈ નવું ઉડીને આવ્યું નહીં પણ અમારા ડસ્ટબિન ઉડી ગયા. આવું છે. ચાલો ત્યારે મસ્ત દિવસ ચાલુ કરીએ, નીચે જઈએ નાસ્તો પાણી કરીએ અને બાકી આગળ ચાલુ કરીએ. જો દોસ્તો વરસાદના લીધે છે ને અહીંયા ધીમે ઘાસ દેખાવા માંડ્યું છે અને બરફ છે એ ઓછો થતો જાય છે. મસ્ત ઉગતો સુરત દેખાઈ ગયો. દોસ્તો આજે નાસ્તામાં છે ચા દૂધ અને ભાર્ગવભાઈ સ્પેશિયલ પૌવા. આખું એણે કુકિંગ કરેલું છે. જો આ વાળું આવું છે. ત્યારે ચાલો મસ્ત જમી લઈએ, મસ્ત નાસ્તો કરી લઈએ. દોસ્તો જો પૌવા, બિસ્કિટ, ભાખરી મસ્ત આ રીતનું સેટ છે. ચાલો ખાઈ લઈએ. ભાખરી આવાળી સૂકીવાળી છે. આ હું જો ઘરે લઈ આવ્યો તો એ. દોસ્તો તમે માનશો જો મારા મોઢા ઉપર આ રીતનો તડકો પડે છે. બહાર એટલો આવી રીતના માથે તડકો આવ્યો છે, અહીંયા નીચે તડકો દેખાય છે, બરોબર છે. તો એ બહારનું તાપમાન છે ને એ -8 ડિગ્રી છે. કેટલું? -8. ભાઈ ગજબ. એમ અમેરિકા ઘણું બધું બતાવી દઈએ એમ. એટલો તડકામાં -8 બહારનું તાપમાન. દોસ્તો બપોરના કટક બટકમાં આપણે પાઉંભાજીની ભાખરી છે મસ્ત. ચાલો કરી લઈએ કટક બટક. દોસ્તો માસીએ સ્પેશિયલ આજે ઢોકળાનો પ્રોગ્રામ કર્યો છે અને 4 દીથી અમારું ઢોકળાનું પ્લાનિંગ હાલતું હતું. પહેલા દિવસે છે એ આપણે શેની દાળ પલાળી હતી? એક ચણાની દાળ, ચોખા, ચણાની દાળ, થોડીક અડદની દાળ, એ બધું પલાળ્યું હતું. એને પલાળીને રાખ્યું. પછી કાલ આથા આવવા માટે મૂક્યું હતું. આજે આથો આવ્યો. તો આજે જો ટૂંકમાં 4 દીથી અમારો આ કાર્યક્રમ સેટ હતો અને આજે એ ફાઇનલી એક્ઝિક્યુટ થાય છે. મસ્ત ઢોકળા આપણા મુકાઈ ગયા છે. પહેલો ઘાણવો આ રીતનું છે. જો દોસ્તો ભેગી લસણ, થોડુંક આદું, કોથમરી ને મરચાં ને એની આખી ચટણી છે. આ મસ્ત ખાંડીને બનાવેલી છે. હા ભેગી જો આ લોકોના ભાષામાં છે ને એ આપણે મિલેટ એન્ડ રાઈસ કેક એ વાળું છે. અને ભેગું તેલ ને છાશ ને એ રીતના. ચાલો જમણવાર સેટ છે, મસ્ત જમીએ. ચાલો દોસ્તો જયમાં પછી આપણે છે ને રોબોટ ભાઈને ખોલીએ છીએ કેમ કે અહીંયા આજે આપણે ઓલું કચરા પોતાની બધું સાફ સફાઈ કરે ને એની માટે છે ને રોબોટ મગાવ્યું હતું. એટલે આપણે જોઈએ અંદરથી કેવું નીકળે. આ તમે મારા ઘરે જુનાગઢ જોયું ને એનાથી ઘણું હાઈટેક રોબોટ છે એટલે હું બતાવું ચાલો કેવું નીકળે અંદરથી. દોસ્તો જુઓ આ છે એ મેઇન રોબોટ, બરોબર છે, જે આખા ઘરને સાફ કરશે. નીચે એની ઓલી ચકરી નહીં બધું. આ છે એનું સ્ટેશન જ્યાં એ આવી અને અહીંયા સાફ કરશે. મારા ઘરે તમે આ નહીં જોયું હોય. અહીંયા છે ને આવીને આની અંદર બધું સાફ કરશે ને આ બધા એને ટેન્ક જો એક વોટર ટેન્ક, આ ડર્ટી વોટર ને આ સાફ વોટર. એટલે એ આવી
પાણી ખાલી કરી જાય, પાણી નવું ભરી જાય, એ જાતે જાતે બધું કરે અને કચરો જેટલો લાવ્યો હોય ને એ બધું આમાં મૂકીને નીકળી જાય. એટલે આ એનું સ્ટેશન અને આ એનું મેઇન રોબોટ. જો આ રીતના દોસ્તો અત્યારે અમે છે ને એક બાબતમાં છે ને અમે લોચે ચડ્યા છીએ કે આમાં છે ને આ રીતના બતાવ્યું છે કે ભાઈ જો આ જે મેઇન ડબ્બો છે એમાંથી તમારે ઉપરથી છે ને આ કાઢવાનું. એટલે અહીંથી છે ને અમે આ ભાગ કાઢ્યો, બરાબર છે. પછી એણે એમ કીધું કે એક એમાં બેગ છે તો એ બેગ આવી રહી, બરાબર. હવે લોચો એ છે કે એમાં બોક્સ બતાવ્યું છે, બોક્સ અમને મળતું નથી. અમે એના માટે જો ફોન કરીએ છીએ અથવા તો વિડીયો જોઈએ કંઈક. અને જો આ રોબોટ છે ને ઊંધું કરો ને તો આવું દેખાય. જો આ જે છે એ ચક્રી અને આ બે મેઇન વ્હીલ, એટલે આનાથી ટર્ન વળે અને આનાથી આગળ પાછળ હાલે એ રીતના. અને આ નીચેથી આ બધું છે આનાથી સક્શન થતું હોય આ બધાથી. અને આ પોતા માટે આ વસ્તુ જે છે આ રીતનું આખું છે. અને કંપનીનું નામ છે ને રોબોરોક છે, સર્ચ કરજો ક્યારેક. ઇન્ડિયામાં લગભગ આ કંપની અવેલેબલ નથી, અહીંયા જ છે. એટલે આવી રીતનું છે. ચાલો હવે જોઈએ કઈ રીતના સેટિંગ થાય. અને આખા મોડેલ નામ સહિત છે ને આ નામ છે રોબોરોક ક્યુરેવો કર્વ એક્સ. આ રીતનું આવ્યું હતું બોક્સ. તો દોસ્તો રોબોટના ઘરનો છે એ કુંભઘડો અમે પધરાવીએ છીએ. રોબોટના ઘરની પહેલી લાઈટ અમે ચાલુ કરીએ છીએ હવે. જોઈએ હાલો કેવું રહીએ. દોસ્તો રોબોટ ભાઈનું એના ઘરમાં છે એ સ્વાગત થઈ ગયું છે, બરાબર. જો એના ઘરને આપણે શું કહેવાય ફ્યુલે આપી દીધું છે. જોઈએ ચાલો હવે કઈ રીતના ચાલુ કરીએ. પણ હવે અમારું બધું શોર્ટ થઈ ગયું કે કઈ રીતના હું આખું કરવાનું હતું. એ રોબોટ એ પરફેક્ટ છે, એની અંદરનું બધું ગોઠવી દીધું અને આની અંદરનું આપણે બધું પરફેક્ટ છે. આની અંદરનું જે બધું મેટર હતો ને એ થઈ ગયો સોલ્વ. હવે આ ભાઈને આપણે ચાલુ કરવાના છે. એ હું ચાલુ કરું એટલે બતાવું તમને. દોસ્તો અમારા રોબોટ ભાઈ છે ને થોડાક મગજવાળા છે કે એ આજે આખા ઘરમાં છે ને આટા મારી આવે, બધું સાફ સફાઈ કરી આવે અને માણસો કરે એનાથી ક્યાંય સારા લેવલનું કરી આવે. પણ અમને એક પ્રશ્ન જાગ્યો કે રોબોટ ભાઈ છે અહીંયા નીચે હોલનું કિચનનું તો કરી દે, એ પહેલા માળનું કઈ રીતના સાફ કરશે એમ. કેમ કે જો ખાલી એટલું જોઈએ તો મોંઘો પડે આપણને રોબોટ. એટલે પછી અમે જોયું ને તો ખબર પડી કે ભાઈ પહેલા માળે કરી દઈએ, બેઝમેન્ટમાં કરવું હોય તો ન્યાય કરી દઈએ. એને ખાલી મગજમાં મેપ કરાવવાનું રહે એરિયા કે આવું આવું છે આ ઘરમાં એમ. એના પહેલી વાર આપણે છૂટું મૂકીએ ને એટલે આખા ઘરમાં આટા મારી આવે અને ઘર જોતું આવે એમ. એટલે નાના છોકરા ન કરતા હોય એમ કે આખા ઘરમાં પહેલાં બધે જોયા આવે ને પછી ખબર પડે ક્યાં રમવું આપણે એમ. એના જેવું આ રોબોટ ભાઈ કરે. અને બીજી વસ્તુ તમારે ખાલી ઉપરના માળે કરવું હોય ને તો એને ખાલી ઉપાડીને ત્યાં મૂકી આવવાનું, ત્યાં ચાલુ કરી દેવાનું સાફ સફાઈ. અને પછી જ્યાં ઊભું રહીએ ને છેલ્લી વાર કે ભાઈ હવે સાફ સફાઈ પૂરી, ત્યાં પડ્યું રહીએ પછી તમારે આવીને ઉપાડીને પાછું અહીં સ્ટેશન એના ઘરે મૂકી જવાનું એમ. રોબોટ તો ભાઈ આપણાથી વધારે ફેસિલિટી, અને ઘરે મૂકવાઈ જવાનું ને ઘરેથી લઈને મૂકવા જવાનું. જબરું છે ભાઈ રોબોટનું તો. અને દોસ્તો આ રોબોટની હું તમને એક માહિતી આપું કે આ રોબોટ વર્ક એ રીતના કરે કે જ્યારે પહેલી વાર તમારા ઘરમાં આવ્યો હોય ને જ્યારે, બરાબર, ત્યારે એનું ઘર એને ખબર હોય. તમે જ્યાં જે જગ્યાએ મૂકો એટલે આપણે છે ને એ વાં મૂકો, બરાબર, આપણે અહીંયા મૂકો એને, બરાબર. તો આ એની આ જગ્યા ખબર છે એના મગજમાં, બરાબર. પછી એના મગજમાં છે ને આપણે કેમ મગજ હોય, બરાબર, એવી રીતે એનામાં એક મેમરી કાર્ડ જેવું, ટૂંકમાં એક મગજ જેવું હોય કે જેમાં એ આ જગ્યાને યાદ રાખી. એટલે આપણે કેમ નાના છોકરા હોય તો પહેલી વાર જ્યારે રમવા જાય ત્યારે એ ઘર યાદ રાખીને ગયા હોય, પછી આજુબાજુની બધી ગલીઓ રમ્યા આવે, પછી છેલ્લે પાછા ઘરે જ આવે એમ. એટલે આનું એવું જ કે અહીંથી ચાલુ કરે આખા ઘરમાં એમને માટા મારી આવે એમને હાવ, બરાબર. આપણે કહીએ ને તો ચોરના માથાની જેમ ફરી આવે એમ. પછી પહેલી 5 વાર છે ને એ ફરે ને જ્યારે એમને આટા મારતું હોય, સાફે કરે ભેગું, પણ પહેલી 5 વાર આટા મારે ને ત્યારે એ આખું ઘર જોવે, એના મગજમાં આખો મેપ બનાવે કે આવી રીતનું આનું ઘર છે. આ જો અહીંયા ટેબલ છે તો એ મગજમાં વિચારે કે અહીંયા ટેબલ છે, હાલો. પછી વાં ઓલું છે, આ સોફા છે તો ત્યાં એ વિચારે, અહીંયા ટેબલના ખુરશી છે તો એ વિચારે. અને એ ભેગી આપણને એપમાં જોઈએ ને જ્યારે મેપ કરતું ત્યારે તેમાં ભેગી લીટી કરતું જતું હોય. પછી આખા ઘરમાં એ 5 આટા મારે ને જ્યારે જનરલી કે પહેલી 5 વાર, ત્યારે ફાઇનલ મેપ બનાવે કે આ રીતના આનું ઘર છે. અને પછીથી તમે એને ચાલુ કરો ને એટલે એ આખામાં સાફ કરતું જાય એમ, પછી પાછું સ્ટેશને પહોંચી જાય. આ રીતના આ રોબોટ છે ને જનરલી કામ કરતા હોય. અને આ છે અહીંયા સ્ટેશન માટે. ઉપરના માળે તમે મૂકો ને તો એ છે ને જ્યાંથી તમે ચાલુ કર્યું ને એ એને સ્ટેશન માની લે અને પછી આખા ઘરનો એ ઉપરના આખું માળનું એ મેપ કરી આવે. પછી પાછું ન્યાય આવીને ઊભું રહી જાય, પછી તમારે એને ઉપાડીને ઘરે મૂકી જવાનું.
ચાલો હવે અમે ચાલુ કરીએ છીએ અને એપમાંથી જોઈએ કેવું રહીએ. દોસ્તો આ અમારી યાર થપ્પોદાર અમે છે, કેમ કે આ ડિવાઇસને રજિસ્ટર કરવા આ QR કોડની જરૂર હતી. અમે કયું ના ગોતતા હતા, કાંઈ ઉપર હોવો જોઈએ. પછી ખબર પડી કે આજે આ માથે આ હતું ને એને અમારે ઊંચું કરવું પડે. થપ્પોદાર અમે અમારી યાર. હવે જો આને આપણે વાઈફાઈ કનેક્ટ કરીએ છીએ અને હવે ચાલુ કરીએ છીએ. ફાઇનલી દોસ્તો રોબોટભાઈને અમે એવડા મોટા થઈ ગયા કે હવે હાલતા શીખી ગયા છે. એટલે હવે એને અમે થોડું થોડું હલાવીએ ડગમગ એમ. એટલે જો એ હાલે છે એકલા એના ઘરની બહાર પહેલી વાર નીકળ્યા ને એ ગોતે છે હવે ક્યાં એ કે રમવું ને ક્યાં રખડવું. આ રોબોટ તો દોસ્તો બહુ લોટકું છે. પહેલી જ વારમાં જો એ આમ નીચે ઘરી ગયું. આમ છોકરા કંઈ આટલા વાયડા થોડા કોઈ કે આવી રીતે આમ કંઈક ઘરમાં નીચે ઘરી જાય. જોજી આ તો ટેબલની નીચે આટા મારે, જો ટીવીની નીચે. દોસ્તો આ તો ખરેખર બહુ વાયડું યાર, સોફાની પાછળ ઘરી ગયું. જોજી ખીજાવવું પડશે આને, આપણે ખીજાવવું પહેલી જ વારમાં ખીજાવવું પડશે આને. દોસ્તો જો પહેલી વારમાં છે ને એણે આવી રીતનું કંઈક ચાલુ કર્યું છે માપવાનું. અને જનરલી પહેલી વારમાં છે ને આઉટર લેયર માપે. એટલે જો આ બહારની જે દિવાલો થતી જાય ને એ છે ને એ પહેલાં માપે. પછી પહેલી વાર આખું બહારનું જે માપી આવે ને પછી અંદરનું માપવાનું ચાલુ કરે એમ. જો અત્યારે અહીંયા છે આ કાળું જે છે ને એ ન્યા આટા મારે છે. એટલે આટલું એને માપેલું છે ને બાકીનું આગળ ગોતે છે હવે. એટલે આપણે ઓલું કલર પૂરવાનું પહેલી વાર શીખતા હોય ત્યારે આપણને જનરલી શીખડાય ને કે પહેલાં બોર્ડર ઉપર કલર કરી આવો એમ, પછી અંદર તો ઘસવું હેલું છે કલર એમ. મેં આપણે મીણિયા કલર ને બધું કરતા ત્યારે એમ. બસ તો એક્ઝેક્ટ રોબોટનું આ જ આખી ટેકનોલોજી છે કે પહેલાં એ આખું બહારનું ગોતી આવે પછી અંદરનું બધું ગોતવાનું ચાલુ કરે. એટલે એણે છે ને અત્યારે આ ડાઇનિંગ ટેબલ પછી ઓલું જે આપણે આઇલેન્ડ કિચન છે એ બધું કાંઈ માપ્યું નહોતું. અત્યારે દિવાલ આખું ફરીએ એવું આમ બરોબર અને પાછું પહોંચી ગયું. એટલે હવે બીજી વાર નીકળું જો આટો મારવા. જો અત્યારે આવ્યું. ઘણી વાર દોસ્તો આપણે થાપ ખાઈ જાય કે આમ ધ્યાન ક્યાંક હોય ને તો આપણે પગથિયું ઠેકી જાય, પણ આ જો ન્યા હતું ન્યા 2-3 વાર આમ આગું જઈને પાછું આવતું રહ્યું એટલે એ પડ્યું નહીં. એટલું બુદ્ધિવાળું છે આ રોબોટ. દોસ્તો ફાઇનલી છે એ હવે એક સીડી એક ચડી ન થકતું એટલે એક એ જ વસ્તુ ઘટે છે, બાકી બધું એ કરી દે છે આપણને. અને અત્યારે છે એ સાફ સફાઈમાં નીકળવું છે. અને માંગ તો જો એની અમે છે એ એને મેપ કરાવીને આખું સાફ સફાઈમાં મૂકવા માટે આખું મોકલતા હતા ને તો કે તમે ટાંકીમાં પાણી નથી ભર્યું, પહેલાં પાણી ભરો તો જ સાફ કરવું કે. તે પછી અમે સ્પેશિયલ પાણી ભર્યું ને પછી ભાઈ નીકળ્યા. એટલે જો અત્યારે આટા મારે છે બધી જગ્યાએ. જો અવડીક ડટી છે તો એ ડટીની આજુબાજુ ફરીને સાફ કરે છે. અને આનું છે ને એવું છે કે આનું નામ છે ને કવેક્સ છે બરાબર. તો ક્યાંક ખૂણામાં એ જો અડી ન હોગે ને પોચી ન હોગે ને ગોળ છે એટલે તો એનો જે હાથ છે ને આગળ જે ઓલો ફરે છે જો આ ચકરી બરાબર, એ ચકરીમાંથી આમ થોડોક હાથ આમ બહાર કાઢીને પછી આમ સાફ કરે છે એવું કરે છે. એ જો એટલું એક્યુરેટલી સાફ કરશે ને કે આ એક કુંડાની આજુબાજુ ફરશે ને જ્યાં એનો હાથ પહોંચતો હોય છે ને ત્યાં સુધી સાફ કરશે આખું. જો આ રીતના એક કુંડાની આજુબાજુ. અને અમે કહ્યું ના દોસ્તો આની એ વાત કરીએ છીએ કે આપણે ઓલું નવો કોકને કામ ઉપર રાખ્યો હોય તો આમ હોશે કામ કરીને આમ ખૂણા સાફ કરતો હોય. બસ આ રોબોટભાઈ છે ને આજે એવું જ કામ કરે છે. જો દોસ્તો આ મેપ છે ને એણે ફાઇનલ અત્યારે બનાવ્યો છે. આમ ટૂંકમાં ઓલમોસ્ટ 90% સાચો. હવે છે ને ધીમે ધીમે કરશે બાકીનું. પણ જો આ છે ને એ સોફા બરાબર, આ છે ને એ સોફા બરાબર છે, આ 2 સોફા એટલે આ 2 સોફા એણે બતાવ્યા બરાબર. પછી દોસ્તો આ છે ને એ ડાઇનિંગ ટેબલના પાયા છે તો એ એટલું જ બતાવે. એટલે ડાઇનિંગ ટેબલમાં જો આ બધી ખુરશી છે ને એના પાયા છે ને એ આમાં બતાવે છે. હા જેટલા બોર્ડર હોય ને. પછી જો આ સેન્ટર ટેબલ છે આપણે આઇલેન્ડ કિચન બરાબર. તો આઇલેન્ડ કિચનમાં કેવું છે કે તો કે આમ કવ મારેલો છે. તો આ ખરેખર જો આમ જ કહું છે, આખો અહીંથી આમ લઈ આમ જઈ અને આમ આખું નીચેથી જઈને એ રીતના એણે આખું મેપ કર્યું બરાબર. એટલે આ આખો હોલ છે એ આવી રીતે પરફેક્ટ મેપ કર્યો. અને એનો રૂટ છે ને આ વ્હાઇટ જે લાઇન છે ને એ છે બરાબર. એટલે આ જે છે ને આ જો એ ટેબલ છે ને એ ઓલું ટીવીવાળું ટેબલ હતું એ અહીંયા. અને અત્યારે હવે આ એનો પોતાનો રૂમ છે ને એ ધીમે ધીમે મેપ કરતું જાય. જો આ કુંડા છે આ બધા જે છે ને એ કુંડાની આજુબાજુ આટા મારે છે એ અને પાછું એના ઘરે જાય હવે. દોસ્તો અત્યારે જ મને આમ સ્પોન્ટેનિયસ વિચાર આવ્યો કે આ જે માસી છે બરાબર છે, તો માસીએ એની લાઈફમાં ફોન નહોતા. તમે જ્યારે બર્થ થયો 66માં ત્યારે ફોન કે એવું કાંઈ બહુ નહીં હોય ને, અથવા તો હૈસા તો ઓલા ડબલા કે એવું કદાચ પીસીઓ કે એ નહોતા. ઓકે એટલે જો પીસીઓ કે એ કાંઈ નહોતું બરાબર છે. એ ટાઈમથી લઈ અને અત્યારે એ ત્યાં બેઠા જો એ રોબોટને જોવે છે. એટલે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે ને એટલું થયું કે હા ફોને નહોતા ત્યાંથી લઈને ટેકનોલોજી છે ને અહીંયા પહોંચી કે તમે તમારા ફોનમાંથી જ બેઠા એ વસ્તુને કંટ્રોલ કરી શકો છો એમ. એ જ માસી પહેલાં ફોન નહોતા જોઈએ ત્યાંથી લઈને માસી જ ફોનમાં બેઠા છે ને એને કંટ્રોલ કરી શકશે. એટલે પૂગ્યા જો આપણે
હવે આપણે જોઈએ કે આપણે લાઈફમાં અત્યારે અહીંયા છીએ તો ત્યાંથી આપણે કેટલે પહોંચશું એ આપણે જોઈએ. હાલો હવે કદાચ એવું ન બને કે છે આવા કોઈક મશીન એવા જ આવે કે તમે કે બેહો ને કે એમ હું તમારા વતી જ ના આવું કે એમ તમારે નાવું નથી એમ એવું આવી ગયો. જોઈએ આપણે કેવું રીએ આગળ આપણને ટેકનોલોજીમાં. જો દોસ્તો આપણા રોબોટભાઈ છે ને એ પહેલી વાર કચરો વાળીને ગયા છે બરોબર ને એ કચરો છે ને કયા લાઈનમાં એણે વાળ્યો ને જો લાઈનો બતાવે આ રીતના. એટલે જો ભૂલમાં કામ ચોરી કરે ને તો એ બિચારું સામેથી જ કહી દે છે કે ભાઈ જો હું ભૂલમાં અહીંથી કામ ચોરી કરીને નીકળું છું એમ. એટલે જો આ રીતના આખું છે ને એ જો અત્યારે બધું કરીને ગયું ને લિવિંગ રૂમ લખી જ નાખ્યું એને જાતે જ તે બરાબર. અને જો આટલું આખું એને સાફ કર્યું છે. હવે એ અત્યારે પોતું નીચોવા ગયું છે. હવે એ પોતું કરવા આવશે. અત્યારે ખાલી કચરો વાળીને ગયું પાછું. અને એટલું ડાયું કે જાય ને ત્યારે બોલતું જાય કે હાલો ભાઈ મારો કચરો પૈતો છે હવે હું જાઉં છું મારા ઘરે. દોસ્તો જો તમને ફ્લોર છે ને એ સીધો ભીનો દેખાતો જ છે. જો અહીંયા ભીનો છે અને અહીંયા કોરો છે. આટલો જો ડિફરન્સ છે. જો ઓલું અને એ સાઈડમાંથી જો આ જે નીચે મોપોલી ફરે છે ને જે ચકરી એ સાઈડમાંથી ઘણીવાર કાઢીને જો સાફ કર્યું. જો કાઢ્યું બહાર એણે જો કાઢીને સાફ કરી પાછી અંદર લઈ લીધી. જો કાઢી જો પાછી અંદર લીધી છે ને બાકી. અને જો તમને ભીનો ચોખ્ખો એરિયા દેખાય છે. આટલું ભીનું છે અહીંથી કોરું છે એટલે આટલું એ સાફ કર્યું છે ને હવે આગળ હાલ્યું જાય આ રીતના. અને જ્યાં એ નથી પહોંચતું ને ત્યાં એવી રીતે ચકરી બહાર કાઢીને સાફ કરે છે. જો દોસ્તો આ ખૂણામાં નહોતું પહોંચતું ને એટલે જો એણે એ ઓલું કાઢીને એણે સાફ કર્યું. આ ખૂણામાં અહીંયા નહોતું પહોંચી શકતું એટલે એણે સ્પેશિયલ કાઢ્યું એના માટે એ વસ્તુ. જો અને અહીંયા આ કેબિનેટની નીચે સાફ કરે છે એ. બાકી આ નીચે તો આપણે હાથ ઘણીવાર ઓછો મારતા હોય બની શકે એવું. પણ જો એ સ્પેશિયલ બિચારું છે એ કામ ચોરી કરશે તો એ કહી દે કે જો મેં અહીંયા કામ ચોરી કરી છે. આવું છે દોસ્તો. જો આ આવું કરે કે જો આ સાફ કરી નીકળું તો પછી ત્યાંથી આ એનું મેઇન સ્ટેશન છે બરાબર. ત્યાંથી નીકળું ને તો ત્યાંથી એ નીકળતા એટલો ભાગ છે ને ભીનો કરતું ગયું એટલું બતાવે. જો એટલે અત્યારે છે ને એ હાલતું છે ને અત્યારે જો આ ટીવી સ્ટેન્ડે પહોંચ્યું છે જોર્યું નીચે બરાબર. તો એટલો ભાગ છે ને આપણને જો આખો પટ્ટો છે ને ભીનો બતાવે આખો. ભાઈ જબરી ટેકનોલોજી ભાઈ. થેન્ક્સ ટુ એન્જિનિયર્સ કહી દેજો બધા કોમેન્ટમાં. દોસ્તો અંધારામાં ગયું ને તો એને આગળથી લાઇટ ચાલુ કરી. ભાઈ ગજબ. દોસ્તો આ રોબોટ ને એ બધી વસ્તુઓ છે ને અને બીજો આ નાઇટ લેમ્પ ને એ બધી વસ્તુઓ છે એ સેન્સર અને એક્ચ્યુએટર એ બે વસ્તુ પર કામ કરતું. એટલે સેન્સર એ વસ્તુમાં જે લગાડ્યા હોય ને સેન્સર આજુબાજુનું વાતાવરણ ટૂંકમાં એ જેનું સેન્સર હોય. લાઇટ સેન્સર હોય તો લાઇટ. જો આમાં જે છે ને લાઇટ સેન્સર છે. પછી એ જે રોબોટમાં હોય ને એ છે ને એ પેલું ડિસ્ટન્સવાળું પેલું સેન્સર હોય. એટલે એ છે ને કોન્સ્ટન્ટલી એ જે એનું સેન્સર હોય ને એમાંથી એક કિરણ આમ છોડતું રહીએ અને એ કિરણ છે ને સામેથી ભટકાઈને પાછું આવે ને એને એ માપે કે કેટલું અંતર છે મારી સામે જે વસ્તુ છે એનામાં. એટલે જેવું નજીક આવે એટલે અંતર ઘટી જાય એટલે એની સમજી જાય કે મારે અહીં અટકી જવાનું છે એમ. અને એક્ચ્યુએટર એટલે તો કે સેન્સર જે વસ્તુ ડેટા કલેક્ટ કરે ને કે આને જો એવો કલેક્ટ કર્યો કે ભાઈ આજુબાજુ પ્રકાશ દેખાતો નથી તો એ છે ને એ એક્ચ્યુએટર નામનું જે વસ્તુ હોય ને એને એ કમાન્ડ આપે કે હવે આપણને આજુબાજુ પ્રકાશ દેખાતો નથી એટલે હવે આપણે ચાલુ થવાનું છે. આપણને જે કામ આપ્યું જ નહીં કરવાનું છે. એટલે એક્ચ્યુએટર છે ને એ કામ ચાલુ કરી દઈએ. બસ આ વસ્તુ ઉપર આખી છે ને આ સિસ્ટમ કામ કરતી હોય. જેમ કે જો અત્યારે છે ને અહીંયા પ્રકાશ છે આ રૂમમાં બરાબર એટલે એ બંધ છે. હવે જેવી હું આ લાઇટ પાડીશ ને એટલે જોઈ ચાલુ થઈ ગયું ચાલુ. અને પાછું આપણે આ લાઇટ ચાલુ કરશું એટલે તરત સીધું બંધ થઈ ગયું. અને આનું સેન્સર છે ને ક્યાં છે ને હું તમને બતાવું ને લાઈવ ડેમો જ આપું બરાબર છે. જો આ જે સામે આ દેખાય ને એને એનું સેન્સર છે. હું આડી આંગળી મૂકી દઈશ ને એટલે એ છે ને ઓલો બલ્બ ચાલુ કરી દે. જો છે જો મેં આંગળી લીધી એટલે એ બંધ થઈ ગયો. એટલે આ છે ને આખી વસ્તુ છે એ સેન્સર ને એક્ચ્યુએટરની. અને આ વસ્તુ છે ને એ જેટલા બીટેક કરેલું હોય ને આઈટી ટૂંકમાં જે ફિલ્ડ છે જે એમાં 7મા કે 8મા ટૂંકમાં એ જે લાસ્ટના સેમેસ્ટર્સ છે ને એમાં આવતો હોય આ સબ્જેક્ટ જનરલી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બરાબર છે. અમારે એવું આવ્યું હતું 7મા સેમેસ્ટરમાં અને ત્યારે અમે એક આનું ડિવાઇસ બનાવ્યું હતું. અમે એવું બનાવ્યું હતું કે કોઈ અંધ માણસ હોય બરાબર છે એને આજુબાજુ આમ કંઈ જોવા માટે એને અમે એવી એક વસ્તુ બનાવી દીધી હતી કે એ વસ્તુ છે એ એને લાકડીમાં કે ક્યાંક લગાડી રાખે ને એટલે એ છે ને એમાં ડિસ્ટન્સ માપ્યા કરે. જે અત્યારે આપણે જે આ મશીન લીધું એનામાં છે એમાં એટલે એ ડિસ્ટન્સ માપ્યા કરે અને જેવું એ નજીક ક્યાંક પહોંચે ને એટલે એ ટૂંકમાં સામે કંઈક ભટકાવાનું કે એવું આવે ને એટલે એમાં છે ને એ સાયરન વાગે ટુ એવું. અમે એવું બનાવ્યું હતું એ ટાઈમે. એટલે આ એક્ઝેક્ટ આખું એ જ વસ્તુ છે. બાકી ઉપરનું બોડી ને બધું હોય જે ઓલા મશીનમાં હતું ઉપરનું જે કામ વ્હાઇટ કલર ને પછી જે પતરું એ તો પછી ડિઝાઇનરનું કામ છે. અંદરની ટેકનોલોજી આવી હોય આ મેં થોડુંક તમને જ્ઞાન દીધું કમ્પ્યુટર બાબતનું અને એન્જિનિયરિંગ બાબતનું.
તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં લખી નાખજો. આપણે તો આજે રોબર્ટભાઈ મજાક કરી, મસ્તી મજા આવી. એટલે મને થોડુંક એનું સાયન્સ ખબર હતી, કેમ કે આ બધું ઓલરેડી અમે ભણેલું ને આવું જ કરેલું છે. એટલે આમ રસનો વિષય છે મારા થોડોક, એટલે આ બધું છે એ તમને ડીપમાં હું સમજાવી શકું. એટલે હું આમ થોડી મસ્તી કરતો હતો ને થોડુંક કહેતો હતો કે આ રીતના એ મેપ કરીને આ રીતના બધું હોય જનરલી, બરાબર. બસ તો એટલે ટૂંકમાં એની અંદર કોડ હાલતો હોય. એ કોડ છે ને એ પહેલાં એ ચેક કરે કે સૌથી પહેલાં છે ને આપણને હેલામ હેલો રસ્તો કયો, સૌથી પહેલાં રસ્તો ગોતો, બરાબર. બીજી વાર એ હાલતું થાય ને ત્યારે એમ વિચારે કે ઓલો રસ્તો તો એનાથી સારો રસ્તો કયો છે, ત્રીજી વાર એનાથી સારો, ચોથી વાર એનાથી સારો, એનાથી સારો, એનાથી સારો, એવું હાલતું રહે ને છેલ્લી વાર એ ટૂંકમાં અમુક ટાઈમ પછી એને ખબર પડી જાય કે આ રસ્તો છે ને સૌથી સારામાં સારો રસ્તો છે અને સૌથી ઓછામાં ઓછા ટાઈમમાં હું આ રસ્તાથી આખું ઘર સાફ કરી શકું છું. એ વસ્તુ છે ને એનું અંદર જે કોડ હાલતો હોય ને એની સર્કિટમાં એ કામ કરતું હોય. એટલે એ સેન્સર છે એ પકડે, એ કોડ છે એ હાઈલા જ કરે કોન્સ્ટન્ટલી, અને એનું એક્ચ્યુએટર એટલે કે જે ઓલું ફરતું હતું જે ચકેડું જે સાફ કરવાનું મોપ એ હાઈલા કરે. એટલે આખી એ જ સિસ્ટમ છે, બીજું કાંઈ લાંબુ આમાં એન્જિનિયરિંગ નથી, આટલું છે, બરાબર. પણ એ જે કોડ સર્કિટનો જે કોડ છે ને એ એક મેઇન છે કે ક્યાં છે એ તમને કેવો ખૂણો દેખાય તો ત્યાં આમ તમારા પગને ખાંગો કરીને તમારે એ કરવું ને એ બધું છે એ મેઇન વસ્તુ છે. અને મેઇન એન્જિનિયરનું એ જ કામ છે, કમ્પ્યુટર એન્જિનિયર્સની વાત છે. તો બસ કેવો લાગ્યો વિડીયો લખી નાખજો કોમેન્ટમાં. મજા આવી તો લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે હજી 3-4 દિવસ એ મોજ કરતા જ રહીશું અહીંની, પછી ફિલીની મોજ કરશું, કેમ કે હવે પાછું આપણું ક્વાર્ટર છે હમણાં ચાલુ થવાનું છે. ક્વાર્ટર એટલે મારું સ્ટડીનું ક્વાર્ટર. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ખાસ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા દોસ્તો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. પડદા તો મોસ્ટલી ખુલ્લા જ રહેવાના હોય. દોસ્તલી શું? અચ્છા, એના વ્હીલ જ છે. હા, એમાં અંદર ભેગા જ વ્હીલ છે. આ એનું સ્ટેશન કે હજી તો નથી દેખાતો.